Good morning, all of you. Now, today we will going to discuss regarding the electrolyte homeostasis. Electrolytes શું છે? Either negatively or positively charged ion. They are dissolved in a water. Solvent plus solid is equal to solution. The body fluid is a solution which contains water plus electrolyte. So, there are three compartments already we had discussed: intracellular, interstitial and plasma, where body fluid is present, and how much amount of body fluid is present inside the cell, outside the cell, inside the plasma. Inside the cell 62 percentage, outside the cell 30 percentage, and 8% inside the plasma. That already we have discussed. What is osmotic pressure, etc. we have discussed. Now electrolyte homeostasis. What is electrolyte homeostasis? That we will discuss today. So I am sharing the screen. Now listen carefully. Okay. Now listen. Electrolyte homeostasis. The fluid surrounding the cell in the body must maintain a specific concentration of electrolyte. ઇલેક્ટ્રોલાઇટ વધવા પણ ના જોઈએ, ઇલેક્ટ્રોલાઇટ ઘટવા પણ ના જોઈએ. જેમ ફિઝિયોલોજીમાં દરેક વસ્તુ એક નોર્મલ રેન્જમાં હોય છે. બ્લડ પ્રેશર તો કે 120/80 mmHg, 120 થી ઉપર થઈને 160-170 થઈ ગયું તો હાઇપરટેન્શન, અને 120 થી નીચે ઘટી ગયું ને 80 ને 70 થઈ ગયું તો હાઇપોટેન્શન. બ્લડ સુગર લેવલ છે એ 80 to 120 મિલીગ્રામ પર ડેસીલીટર હોવું જોઈએ. પણ જો એનાથી વધી ગયું 300-400 તો ડાયાબિટીસ મલાઇટસ, અને જો 80 થી ઘટી ગયું 40-30-25 એવું થઈ ગયું તો હાઇપોગ્લાયસેમિયા. બંને કન્ડિશન વ્યક્તિના શરીર માટે ડેન્જર છે. એવી રીતે પીએચની જે વેલ્યુ છે, બરાબર, પીએચ પણ એક મેન્ટેન 7.2-7.4 મેન્ટેન થવું જોઈએ. પીએચ જો ઘટી ગયું તો એસિડોસિસ થઈ જાય, અને પીએચ જો ઘટી ગયું તો આલ્કલોસિસ થઈ જાય. દરેક વસ્તુ છે એક નોર્મલ રેન્જમાં. ડબ્લ્યુબીસી પણ છે એ 4000 થી 11000 નોર્મલ રેન્જ છે એની, પણ જો ડબ્લ્યુબીસી વધી ગયા તો લ્યુકોસાઇટોસિસ થાય. 20,000-22,000 ડબ્લ્યુબીસી થઈ ગયા તો લ્યુકોસાઇટોસિસ, ને 80,000 ના લાખ થઈ ગયા તો લ્યુકેમિયા, ધેટ ઇઝ બ્લડ કેન્સર. ડબ્લ્યુબીસી નોર્મલ 4000 થી 11000 કરતા ઘટી ગયા અને સપોઝિંગ 1000, 800, 1200 એવા થઈ ગયા તો એ લ્યુકોપેનિયા. એવી રીતે આરબીસી નોર્મલ રેન્જમાં હોવું જોઈએ. આરબીસી જે છે 4.5 to 5.5 મિલિયન સેલ્સ પર ક્યુબિક મિલીમીટર ઓફ બ્લડ છે. 45 લાખ થી 55 લાખ આરબીસી એક ડ્રોપ બ્લડમાં રહેતા હોય છે. સપોઝિંગ એ આરબીસી નો કાઉન્ટ વધી ગયો, 45 લાખની જગ્યાએ 85 લાખ થઈ ગયા, 75 લાખ થઈ ગયા, તો ધેટ ઇઝ કોલ્ડ એ પોલિસાયથેમિયા. પોલિસાયથેમિયા વેરા, પ્રાઇમરી પોલિસાયથેમિયા અને સેકન્ડરી પોલિસાયથેમિયા નામની બીમારી થઈ શકે છે. અને આરબીસી ઘટી ગયા 4.5 મિલિયનની જગ્યાએ 3.5 મિલિયન, 3 મિલિયન એવા થઈ ગયા તો એ એનિમિયા. આ બધી કન્ડિશન છે એ ફિઝિયોલોજી એક નોર્મલ રેન્જ, જે ફિક્સ રેન્જ કરેલી છે કે આનાથી એકદમ સડનલી ડ્રોપ થાય તો આનાથી એકદમ વધી જાય, બોથ કન્ડિશન આર ડેન્જર. એવી રીતે આ ઇલેક્ટ્રોલાઇટનું જે પ્રમાણ છે ઇનસાઇડ ધ સેલ, આઉટસાઇડ ધ સેલ, ઇનસાઇડ ધ પ્લાઝમા, એ એક મેન્ટેન થયેલું હોવું જરૂરી છે ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ. જો ઇલેક્ટ્રોલાઇટ વધી ગયા તો બી પ્રોબ્લેમ, ઘટી ગયા તો બી પ્રોબ્લેમ. તો આ એક નેરો રેન્જ જે મેન્ટેન કરવાની છે અને બેલેન્સમાં રાખવાનું છે. હોમિયોસ્ટેસિસ એટલે બેલેન્સ, ના વધારે ના ઓછું, એને શું કહેવાશે? હોમિયોસ્ટેસિસ, બેલેન્સ. So the fluid surrounding the cell in the body must maintain a specific concentration of electrolyte for the cell to function properly. સેલને બરાબર કામ કરવા માટે જેટલા ઇલેક્ટ્રોલાઇટ જોઈએ એટલા જ જોઈએ, એનાથી વધારે પણ ના ચાલે, એનાથી ઓછા પણ ના ચાલે. Let us look more closely at how electrolyte homeostasis is maintained in the body. તો આ ઇલેક્ટ્રોલાઇટનું જે બેલેન્સ છે કેવી રીતે મેન્ટેન થાય છે આજે આપણે જોવાનું છે. Let us see. The fluid surrounding the cells in the body must maintain a specific concentration of electrolytes for the cells to function properly. Let's look more closely at how electrolyte homeostasis is maintained in the body. Your goals for learning are to recognize that electrolytes must be maintained in a narrow concentration range in order for cells to function properly.
to examine in general how electrolyte composition of the fluid compartments are maintained, to learn the importance of sodium, potassium, and calcium homeostasis, to learn the consequences of disturbances of sodium, potassium, and calcium homeostasis, to examine how fluid movement is regulated in the body. Here's what you need to know. How ADH, aldosterone, and the sympathetic nervous system work to maintain fluid homeostasis. The principles of colloid osmotic pressure and hydrostatic pressure. The function of the nephron. To see definitions of terms, click the bold red words. હવે જો આમાં આપણા આ ચેપ્ટરમાં શું આપણે ભણીશું પહેલું તું રેકોગ્નાઇઝ ધ ઇલેક્ટ્રોલાઇટ મસ્ટ બી મેન્ટેન ઇન અ નેરો કોન્સન્ટ્રેશન રેન્જ એક રેન્જ જે છે ને રેન્જ મેં તમને કહી કે આટલી રેન્જની ઉપર ના જવું જોઈએ અથવા એટલી રેન્જની નીચે ના જવું જોઈએ એવી રીતે સેલની અંદર સેલની બહાર પ્લાઝમાની અંદર એક ઇલેક્ટ્રોલાઇટનું જે પ્રમાણ છે એક ફિક્સ છે કે ભાઈ આટલું જ હોવું જોઈએ જેનાથી સેલ બરાબર કામ કરી શકે હવે એના માટે આપણે બીજો પોઈન્ટ છે ટુ એક્ઝામિન ઇન જનરલ હાઉ ઇલેક્ટ્રોલાઇટ કમ્પોઝિશન ઓફ ધ ફ્લુઇડ કમ્પાર્ટમેન્ટ આર મેન્ટેન જનરલી આખા જે ત્રણ કમ્પાર્ટમેન્ટ આપણે જોઈએ કે ઇન્ટ્રાસેલ્યુલર ઇન્ટરસ્ટિશિયલ અને પ્લાઝમા એમાં ઇલેક્ટ્રોલાઇટ કેવી રીતે મેન્ટેન થાય છે ચેનલ થ્રુ કેવી રીતે આખા ઇલેક્ટ્રોલાઇટ ઇન અને આઉટ જશે વધી ગયા તો ઘટાડશે કેવી રીતે ઘટી ગયા તો વધારશે કેવી રીતે એનું મેન્ટેનન્સ કેવી રીતે થાય છે તે આપણે જોઈશું ટુ લર્ન ધ ઇમ્પોર્ટન્સ ઓફ સોડિયમ પોટેશિયમ એન્ડ કેલ્શિયમ હોમિયોસ્ટેસિસ એટલે આપણે ત્રણ જે આયન મેઇન છે સોડિયમ પોટેશિયમ અને કેલ્શિયમ એનું બેલેન્સ સેલમાં સેલની બહાર અને પ્લાઝમામાં કેવી રીતે મેન્ટેન થાય છે ત્રણે ત્રણ કમ્પાર્ટમેન્ટ જે ફ્લુઇડ કમ્પાર્ટમેન્ટ છે એમાં સોડિયમ પોટેશિયમ અને કેલ્શિયમનું બેલેન્સ કેવી રીતે થાય છે તે આપણે જોઈશું ટુ લર્ન ધ કોન્સિક્વન્સ ઓફ ડિસ્ટર્બન્સ ઓફ સોડિયમ પોટેશિયમ એન્ડ કેલ્શિયમ હોમિયોસ્ટેસિસ સપોઝિંગ સોડિયમ પોટેશિયમ અને કેલ્શિયમનું આ બેલેન્સ બગડ્યું સેલની અંદર કોઈ પણ બોડી ફ્લુઇડના કમ્પાર્ટમેન્ટમાં તો એનાથી કયા કયા સાઇન સિમ્ટમ્સ પ્રોડ્યુસ થશે એના શું રિઝલ્ટ આવશે કોન્સિક્વન્સ શું થશે એના કારણે ટુ એક્ઝામિન હાઉ ફ્લુઇડ મુવમેન્ટ ઇઝ રેગ્યુલેટેડ ઇન ધ બોડી હેલ્ધી વ્યક્તિની અંદર જે બોડીમાં જે ફ્લુઇડ જે બધું ફરી રહ્યું છે એ કેવી રીતે મેન્ટેન થયેલું છે એના પર કયા લો લાગુ પડે છે તો આના માટે તમને શું ખબર હોવી જોઈએ હાઉ એડીએચ aldosterone and the sympathetic nervous system work to maintain fluid homeostasis. What is ADH? Anti-diuretic hormone that is released from the posterior pituitary gland. હાઇપોથેલેમસમાં બનશે પોસ્ટર પિચ્યુટરીમાં આવીને સ્ટોર થશે અને રિલીઝ થશે જરૂરિયાત પ્રમાણે એન્ટી ડાયુરેટિક હોર્મોન ડાયુરેસિસ એટલે યુરિન આઉટપુટ વધુ એને શું કહેવાય ડાયુરેસિસ જેમાંથી યુરિન વધારે થાથા કહેવાય કરે એને શું કહેવાય ડાયુરેસિસ અમુક દવા આવે છે દાખલા કે લેસિક્સ છે ઇટ ઇઝ કોલ્ડ એઝ ડાયુરેટિક્સ એ લેસિક્સ એટલે કે ફ્રુસેમાઇડ એનું કન્ટેન્ટ છે તો એ દવા લેવામાં આવશે તો યુરિન આઉટપુટ વધારી દેશે તો એ દવાનું નામ છે ડાયુરેટિક જેનાથી યુરિન આઉટપુટ વારે ઘડે પેશાબ કરવા જવું પડે યુરિન પાસ કરવા જવું પડે તો એ જે ડ્રગ છે એને કહેવાશે ડાયુરેટિક પણ અહીંયા શબ્દ છે એન્ટી ડાયુરેટિક એટલે કે યુરિન આઉટપુટ ઘટાડે તો એને કહેશે એન્ટી ડાયુરેટિક હોર્મોન એડીએચ એ આવે છે ક્યાંથી તો કે પોસ્ટર પિચ્યુટરીમાંથી એડીએચ જે છે એ હોર્મોન છે હોર્મોન આર ધ કેમિકલ they are released from the endocrine gland directly into the blood and act on the target organ or target cell only. તો એડીએચ જે છે એમાં 92 એમાઇનો એસિડ છે અને એ પોસ્ટર પિચ્યુટરીમાંથી રિલીઝ થશે ને એ કિડની ઉપર જઈને વર્ક કરશે કિડનીની અંદર પણ જે નેફ્રોન છે નેફ્રોનની અંદર બાઉમેન કપ પર વર્ક નહીં કરે પીસીડી પર વર્ક નહીં કરે ડિસેન્ડિંગ લૂપ ઓફ હેનલે પર વર્ક નહીં કરે એસેન્ડિંગ લૂપ ઓફ હેનલે પર વર્ક નહીં કરે અર્લી ડીસીટી પર બી વર્ક નહીં કરે પણ લેટ ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ અને કોર્ટિકલ કલેક્ટિંગ ડક્ટની અંદર બે પ્રકારના સેલ આવેલા છે એક છે પ્રિન્સિપલ સેલ અને એક છે ઇન્ટરકેલેટેડ સેલ તો ઇન્ટરકેલેટેડ સેલનું કામ છે એચ આયન સિક્રેટ કરવાનું તો એના પર બી આ એડીએચ વર્ક નહીં કરે તો એડીએચ ને બાઇન્ડ થવા માટેના રિસેપ્ટરો માત્ર ને માત્ર પ્રિન્સિપલ સેલ પર છે એટલે આપણે જે ડેફિનેશન જોઈએ કે હોર્મોનની હોર્મોન આર ધ કેમિકલ દે આર રિલીઝ ફ્રોમ ધ ગ્લેન્ડ ડાયરેક્ટલી ઇન્ટુ ધ બ્લડ and they act on the target organ only એટલે એડીએચ પોસ્ટર પિચ્યુટરીમાંથી રિલીઝ થયો તો એ આખો બ્લડમાં બધી જગ્યાએ ફરશે તો
તો એને બાઇન્ડ થવા માટેના રિસેપ્ટર માત્ર અને માત્ર નેફ્રોનની અંદર કિડનીમાં આવેલા કિડનીમાં 13 લાખ નેફ્રોન રાઈટ કિડનીમાં 13 લાખ નેફ્રોન લેફ્ટ કિડનીમાં છે. રાઈટ અને લેફ્ટ કિડનીમાં બંનેમાં 13 લાખ નેફ્રોન છે. તો નેફ્રોનના બી બધા બહુ પાર્ટ છે. બાઉમેન કપ છે, પીસીટી છે, પ્રોક્સિમલ કોરોનરી ટ્યુબ્યુલ, ડિસેન્ડિંગ લૂપ ઓફ હેનલે, એસેન્ડિંગ લૂપ ઓફ હેનલે, જક્સ્ટાગ્લોમેરુલર એપેરેટસ, અર્લી ડિસ્ટલ કોરોનરી ટ્યુબ્યુલ, લેટ ડિસ્ટલ કોરોનરી ટ્યુબ્યુલ, કોર્ટિકલ કલેક્ટિંગ ડક્ટ અને મેડ્યુલરી કલેક્ટિંગ ડક્ટ. આ બધા નેફ્રોનના પાર્ટ છે. તો એ નેફ્રોનના પાર્ટમાં બધા અલગ અલગ સેલ આવેલા છે. પ્રોક્સિમલ કોરોનરી ટ્યુબ્યુલના સેલ અલગ છે, ડિસેન્ડિંગ લૂપ ઓફ હેનલેના સેલ અલગ છે, એસેન્ડિંગ લૂપ ઓફ હેનલેના સેલ અલગ છે, અર્લી ડિસ્ટલ કોરોનરી ટ્યુબ્યુલના સેલ અલગ છે, લેટ ડિસ્ટલ કોરોનરી ટ્યુબ્યુલ અને કોર્ટિકલ કલેક્ટિંગ ડક્ટ એના જે બે પ્રકારના સેલ છે, ઇન્ટરકેલેટેડ અને પ્રિન્સિપલ સેલ, એમાં માત્ર પ્રિન્સિપલ સેલ ઉપર જ આ એડીએચ ને બાઇન્ડ થવા માટેના રિસેપ્ટર છે. એટલા માટે કહેવાય છે કે ટાર્ગેટ ઓર્ગન પર જઈને જ વર્ક કરશે. એડીએચ છે ને આઈબોલ અગાડથી પસાર થયો તો આઈબોલના સેલ પર એડીએચ બાઇન્ડ નહીં થાય. એડીએચ લીવર અગાડથી પસાર થયો તો એના માટેના રિસેપ્ટરો નથી, બાઇન્ડ નહીં થાય. એટલે એવું કહેવાય છે કે hormone are the chemical, they are released from the endocrine gland and act on the target organ only. રબને બનાવી જોડી એટલે કે એના રિસેપ્ટર એની સાથે જ બાઇન્ડ થાય, બાકી બીજી કોઈ જગ્યાએ બાઇન્ડ થઈ શકે નહીં. તો આ એડીએચ જે છે એનું કામ છે એન્ટી ડાયોડિક હોર્મોન. એ યુરિન આઉટપુટ ઘટાડે. બોડી ફ્લુઇડ શરીરમાંથી યુરિન વધારે થાથા કરે ને તો શરીરમાંથી પાણી ઓછું થઈ જાય, ઇલેક્ટ્રોલાઇટ ઓછા થઈ જાય. તો એને રોકવા માટે જે છે એક હોર્મોન છે જેને કહેવાય એન્ટી ડાયોડિક હોર્મોન. એવી રીતે આલ્ડોસ્ટિરોન છે એ સુપ્રારેનલ ગ્લેન્ડ એટલે કે એડ્રિનલ ગ્લેન્ડમાંથી રિલીઝ થાય છે. આનું નામ છે મિનરલોકોર્ટિકોઇડ્સ. ગ્લુકોકોર્ટિકોઇડ્સ, મિનરલોકોર્ટિકોઇડ્સ આ બધા શબ્દો તમે સાંભળેલા હશે. એડ્રિનલ ગ્લેન્ડ, સુપ્રારેનલ ગ્લેન્ડ, બંને કિડનીની ઉપર આવેલી ગ્લેન્ડને શું કહેવાય? એડ્રિનલ ગ્લેન્ડ અથવા તો સુપ્રારેનલ ગ્લેન્ડ. તો એની અંદરથી જે આ મિનરલોકોર્ટિકોઇડ્સ છે, મિનરલ ઉપર વર્ક કરે એને શું કહેવાય? મિનરલોકોર્ટિકોઇડ્સ. મિનરલ એટલે આ મિનરલ, સોડિયમ, પોટેશિયમ, આ બધા મિનરલ કહેવાય. તો આલ્ડોસ્ટિરોન જે છે એ મિનરલોકોર્ટિકોઇડ છે અને એ સોડિયમ પોટેશિયમની જે મુવમેન્ટ છે એના પર અસર કરતું હોય છે. એટલે તમને આના વિશે થોડુંક ખબર હોવી જોઈએ. નહીં હોય તો હું આઈ વિલ એક્સપ્લેન ઇન ડિટેલ. એન્ડ ધ સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ. સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ એટલે શું છે? તો નર્વસ સિસ્ટમની અંદર સીએનએસ અને પીએનએસ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં આવે બ્રેન અને સ્પાઇનલ કોર્ડ, અને પેરિફેરલ નર્વસ સિસ્ટમમાં આવે પેરિફેરલ નર્વ્સ. એમાં બે પ્રકારની નર્વ્સ આવે છે, સેન્સરી નર્વ અને મોટર નર્વ. તો સેન્સરી નર્વ સેન્સેશન લઈ જશે બ્રેન અને સ્પાઇનલ કોર્ડ સુધી, અને મોટર નર્વ એ બ્રેન અને સ્પાઇનલ કોર્ડમાં જે એનાલિસિસ થયું હશે એ પ્રમાણે મોટર એક્શન કરવા માટે જવાબદાર છે. તો એક છે સોમેટિક નર્વસ સિસ્ટમ અને એક છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. સોમેટિક નર્વસ સિસ્ટમ જે કંટ્રોલમાં છે, આપણે ઈચ્છીએ એ પ્રમાણે વર્ક થાય એ સોમેટિક નર્વસ સિસ્ટમ છે. એટલે આપણી જે ઈચ્છા હોય ને આપણા વિચાર આવે કે મારે ઊભું થઈને ચાલવું છે, તો નર્વસ સિસ્ટમમાંથી સિગ્નલ આવશે. ન્યુરોમસ્ક્યુલર જંકશન આપણે જોઈ ગયા મસલ ફિઝિયોલોજીમાં, એ રીતે બધા વર્ક થશે. હસવાનું, રડવાનું, આ બધું જે અમુક છે એ આપણા કંટ્રોલમાં વાત છે. જે વસ્તુ એ સોમેટિક નર્વસ સિસ્ટમ કહેવાશે. પણ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે જે આપણા કંટ્રોલમાં નથી. એ ઓટોનોમિક નર્વસ સિસ્ટમના બે ભાગ છે, એક છે સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ અને એક છે પેરાસિમ્પથેટિક. બંને એકબીજાના ઓપોઝિટ છે. એક વાઝો કોન્સ્ટ્રિક્શન કરે તો એક વાઝો ડાયલેટેશન કરે, એક કોન્ટ્રેક્શન કરે તો એક રિલેક્સેશન કરે. એટલે બંને સિમ્પથેટિક અને પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ છે. તો એ સિમ્પથેટિક અને પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે તે આપણે જોઈશું બોડી ફ્લુઇડના હોમિયોસ્ટેસિસની અંદર. બીજું, ધ પ્રિન્સિપલ ઓફ કોલોઇડ ઓસ્મોટિક પ્રેશર ખબર હોવી જોઈએ તમને. વોટ ઇઝ કોલોઇડલ ઓસ્મોટિક પ્રેશર? કોલોઇડલ સબસ્ટન્સ જે પ્રોટીન છે, નેગેટિવલી ચાર્જ પ્રોટીન જે છે બોડી ફ્લુઇડમાં ડિઝોલ્વ થયેલું છે, જેના કારણે એ જેટલું પ્રોટીન વધારે હશે એટલું બહારથી જે ફ્લુઇડ છે ખેંચીને બ્લડ વેસલ્સની અંદર આવશે, જેને કહીએ કોલોઇડલ ઓસ્મોટિક પ્રેશર, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે વોટ ઇઝ ઓસ્મોટિક પ્રેશર. વોટર મોલેક્યુલ્સ આર મૂવિંગ ફ્રોમ ઇટ્સ હાયર કોન્સન્ટ્રેશન ટુ ઇટ્સ લોઅર કોન્સન્ટ્રેશન due to colloidal substance. What is hydrostatic pressure? Hydrostatic pressure એટલે કોઈ પણ ફ્લુઇડ હોય એ ફ્લુઇડનું એના કન્ટેનર ઉપર ધક્કો મારે. ત્રણ પ્રકારના સબસ્ટન્સ છે, સોલિડ, લિક્વિડ અને ગેસ. સોલિડ સબસ્ટન્સ જે હોય એમાં ઇન્ટરમોલિક્યુલર સ્પેસ બિલકુલ ના હોય. તો આપણી આજુબાજુમાં જેટલી પણ સોલિડ વસ્તુ જોઈએ છે
એમાં જે મોલિક્યુલ છે એમાં ઇન્ટરમોલિક્યુલર સ્પેસ હોય જ નહીં, એટલે મોલિક્યુલને મુવમેન્ટ થવાની જગ્યા ના મળે. મોલિક્યુલ ત્યાં જ બેઠેલા રહે, એ મૂવ ના થાય. ઇન્ટરમોલિક્યુલર સ્પેસ બિલકુલ ના હોય, એના કારણે પદાર્થ આખો જે છે એ સબસ્ટન્સ એ સોલિડ થઈ ગયો છે. હવે લિક્વિડ જે છે તો એમાં ઇન્ટરમોલિક્યુલર સ્પેસ હોય પણ થોડીક હોય, અને ગેસમાં ઇન્ટરમોલિક્યુલર સ્પેસ ઘણી વધારે હોય, એટલે વચ્ચે જગ્યા બહુ હોય તો ગેસના મોલિક્યુલ ઝડપથી ફેલાઈ શકે. એટલે કોઈ પણ ગેસના મોલિક્યુલ હોય ને એક જગ્યાથી બીજી જગ્યાએ ઝડપથી સ્પ્રેડ થાય, એટલે ડિફ્યુઝન એનું બહુ ફાસ્ટ થાય. પણ લિક્વિડ છે તો લિક્વિડ જે છે કોઈ પણ લિક્વિડ હોય એમાં ઇન્ટરમોલિક્યુલર સ્પેસ થોડીક હોય, જેના કારણે લિક્વિડના મોલિક્યુલ અંદર મૂવ થઈ શકે. એટલે એ લિક્વિડને તમે જેમાં બી ભરશો, દાખલા કે તમે પાણી ચમચીમાં લીધું તેનો શેપ ચમચી જેવો, એની જે વોલ હશે ને ચમચીની જે વોલ હશે, અથવા તો વાડકીની જે વોલ હશે, અથવા તો ગ્લાસ કોઈ આપણો કપ છે એમાં જેમાં ભરશો ત્યાં આગળ વોલ હશે ને ત્યાં આગળ ટચ કરીને દઈ જશે. એને ફેલાવું જ છે, એને પણ લિક્વિડને પણ ફેલાવું છે, પણ એને રોકે છે કોણ? એની દિવાલ. સપોઝિંગ તમે ગ્લાસમાં પાણી ભરશો, કાચનો ગ્લાસ હોય એમાં પાણી ભરો તો એ પાણી જે છે એની દિવાલને અડકીને ઊભું છે. તો એ પાણી છે ને એ ધક્કો મારશે, પણ ધક્કો એટલો બધો જોશથી નથી વાગતો કે જેથી એ કાચની દિવાલ તૂટી જાય, એટલે એ પાણી અંદર ભરીને રહે છે. ખ્યાલ આવે? દાખલા કે એમ સમજો કે કુકર મૂકીએ આપણે, કુકર, તો કુકરની અંદર પાણી ભરીએ છીએ, અને પછી કુકરમાં જે પાણી ભર્યા પછી તમે બટાકા કે ચોખા કે કઈ બી જે બાફવાની વસ્તુ મૂકો, અને પછી નીચેથી ગેસ ચાલુ કરો, એટલે પાણી જે છે વોટર છે એ ઉકળે, અને એનું 100 ડિગ્રી ટેમ્પરેચર થાય. 100 ડિગ્રી સેલ્સિયસ પાણી પર જે પાણી જે છે એ ઉકળવા માંડે ને એ શેમાં કન્વર્ટ થાય? વરાળમાં કન્વર્ટ થાય, વેપર. હવે આ વરાળ અને આપણું કુકર જે છે ને આખા એની દિવાલો બધેથી બંધ છે, ઉપર એનું ઢાંકણું મારેલું છે બંધ છે, અને ઉપર એક વિસલ મૂકેલી છે એ વિસલ પણ બંધ છે. હવે તમે ધીરે ધીરે નીચે ગેસ પર મૂક્યું તો ગેસની જે ગરમીના કારણે એની જે વોલ છે ગરમ થશે, તો અંદર એક ટેમ્પરેચર વધતા 100 ડિગ્રી થઈ જશે, એટલે કુકરનું પાણી ગરમ થશે, ઉકળશે, એટલે જ્યારે 100 ડિગ્રી પર બોઇલિંગ પોઈન્ટ જે છે તો એ વોટર જે છે વેપરમાં કન્વર્ટ થશે, વરાળ. હવે આ વરાળ જે છે એટલે ગેસ થઈ ગયો, વરાળ એટલે ગેસ થઈ ગયો, બરાબર. મોલેક્યુલ એનું સ્વરૂપ બદલાઈ ગયું. હવે આ જે ગેસ છે ને એ ગેસમાં ઇન્ટરમોલિક્યુલર સ્પેસ વધારે હોય, એટલે ફટાફટ ફેલાવા માંગે, તો શું થાય? એ કુકરની દિવાલો સાથે અથડાય, એનું ઢાંકણું છે ઉપર લગાવેલું એના પર અથડાય, પછી એ જે વેપર છે, વોટરની જે વેપર છે એ જે બટાકા ચોખા દાળ જે આપણે ડબ્બામાં ભરીને મૂક્યું હોય એની અંદર ભરી જાય, અને આ જે મોઇસ્ટ હીટ કહેવાય, અને શું કહેવાય? આ વેપરને મોઇસ્ટ હીટ. આ મોઇસ્ટ હીટ ઇનડાયરેક્ટ હીટના કારણે આપણું જે ચોખા છે અથવા બટાકા છે કે શક્કરિયા છે કે મકાઈ દોડા છે કે કંઈ પણ જે બાફવા મૂક્યું છે એ બફાઈ જાય, અને બાફેલી વસ્તુમાં હાઈ બાયોલોજીકલ વેલ્યુ વાળું ફૂડ મેન્ટેન થયેલું રહે, અને એ વસ્તુ આપણે ખાઈએ તો એ વસ્તુ ડાયજેસ્ટ પણ થાય, અને એની અંદર જે પ્રોટીન કાર્બોહાઈડ્રેટની જે વેલ્યુ છે એ મેન્ટેન થયેલી રહે, એ બગડે નહીં. જ્યારે ઘણી વખત શેકી નાખીએ ને બાળી નાખીએ તો એની અંદરનું જે પ્રોટીન ને બધું છે બળી જાય, એટલે એમાંથી આપણે ખાવાનું ખાલી ખાધું પણ ઇન્ટેસ્ટાઇનમાંથી કશું એબ્સોર્બ ના થયું, એવું થાય. ફૂડ વેલ્યુ એમાઇનો એસિડ ને બધું જે મળવું જોઈએ મળે નહીં. પણ મેઇન વસ્તુ જે હાઇડ્રોસ્ટેટિક પ્રેશરની વાત કરીએ છીએ આપણે, તો આ જે કુકરની અંદર જે ગેસના મોલેક્યુલ જે બન્યા, વેપરના જે મોલેક્યુલ બન્યા, તો ગેસના મોલેક્યુલને ફેલાવું જ છે, એટલે ધક્કો મારે બધી જગ્યાએ દિવાલો. પણ દિવાલો આપણું જે કુકર છે ISI માર્કાવાળું એલ્યુમિનિયમનું હોય અથવા તો સ્ટીલનું હોય, તો એ કુકર કેવું હોય છે કે મજબૂત વોલ વાળું હોય છે, એટલે એ જે ગેસના મોલેક્યુલ જે ધક્કો મારે ને તે તૂટી ના જાય વોલ એની. પણ એ ધક્કો બધી જગ્યાએ મારે, તો મારતા મારતા જે વિસલનું ઓપનિંગ હોય, જ્યાં વિસલ આપણે મૂકીએ છીએ ટોપ પર, તો ત્યાં બી ધક્કો મારે, તો એ ધક્કો એટલો જોરદાર વાગે કે વિસલ આખી ઊંચી થઈ જાય, અને વિસલ જેવી ઊંચી થાય એટલે બધો અંદરનો ગેસ છે એ ઓપનિંગમાંથી નીકળી જાય. જે તમે ઓલરેડી ઘરની અંદર રોજ કુકર મૂકો છો, બરાબર, તો એ ગેસ, હવે સપોઝિંગ એ જે વિસલનું ઓપનિંગ છે એ પૂરાઈ જાય, કોઈ બી કારણસર એ સીલ થઈ ગયું ત્યાં આગળ પૂરાઈ ગયું, ને હવે તમે કુકર મૂક્યું તો ઘણી જગ્યાએ તમે સાંભળો છો કે કુકર ફાટે છે, બ્લાસ્ટ થયું. તો એવું કેવું થયું કે ઘણીવાર કુકર મૂકી અને જે ગૃહિણી હોય એ બહાર રસોડામાં બહાર વાત કરવા ઊભા અને નીચે ટેમ્પરેચર વધવા માંડ્યું, હજી વિસલ નથી વાગીને ધ્યાન નથી, અને કુકરની અંદર જે પાણી છે એમાં ઉકળવાનું ચાલુ જ છે, નીચેથી હીટિંગ ચાલુ જ છે, ગેસ બની જ રહ્યો છે, તો એટલો જોર જોરથી અથડાય ગેસ મોલેક્યુલ, તો આખું કુકર એની અંદર બધું મૂકેલું મટીરિયલ આખું ઉછળે,
કારણ કે ગેસને તો ફેલાવું જ છે, તો એ દિવાલો હાથે આખું ઉછળે અને બ્લાસ્ટ થાય અને એના ટુકડા બી થઈ શકે. કુકરના વધારે હીટ જનરેટ થઈ હોય ને તો, અને તો આખું કુકર ઉછળીને સીધું ઉપર છત પર અથડાય અને બ્લાસ્ટ થાય. અને ત્યાં કોઈ નજીકમાં હોય તો જો એના ટુકડા છે, એનું ISI માર્કાવાળું ના હોય, કોઈ ચાલુ કુકર હોય તો એને જે સ્ટીલની જે ધાતુ બધી જે વાપરી હોય એ તૂટી જાય અને અથડાય. આ બોમ્બ બ્લાસ્ટની અંદર બી આ સેમ વસ્તુ, આ સેમ ફિનોમિના છે. જે આપણે ફટાકડા ફોડીએ એની અંદર બી આ સેમ ફિનોમિના છે. એનીવે, હું તો આ ખાલી પ્રેશરની વાત કરતો હતો. હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, આ મેં તમને કીધું કે સોલિડની અંદર એટલું બધું પ્રેશર નહીં હોય. લિક્વિડની અંદર, લિક્વિડ જે કન્ટેનરમાં ભર્યું છે એ લિક્વિડ એની વોલ ઉપર જે ધક્કો મારી રહ્યું છે, એ જે ધક્કો વાગી રહ્યો છે એને કહેવાય પ્રેશર. એ લિક્વિડનું એની વોલ પરનું પ્રેશર. તો સપોઝિંગ આપણા બોડીની અંદર જે બોડી ફ્લુઇડ છે, એમાં જે બ્લડ છે, બ્લડ વેસલ્સની અંદર ફરી રહ્યું છે. આપણા બ્લડ વેસલ્સની અંદર આર્ટરી અને વેઇનમાં આ બ્લડ ફરી રહ્યું છે, તો બ્લડ લિક્વિડ છે, એ એની દિવાલો સાથે, બ્લડ વેસલ્સની દિવાલો સાથે અથડાય છે. એ જે ધક્કો મારી રહ્યું છે એને શું કહેવાશે? હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ઓફ બ્લડ અથવા તો બ્લડ પ્રેશર. હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ઓફ બ્લડ અથવા તો બ્લડ પ્રેશર. ઓકે, તો કોઈ પણ ફ્લુઇડનું એના કન્ટેનર પર જે પ્રેશર હોય એને કહેવાય હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. બીજું તમને ખબર હોય ધ ફંક્શન ઓફ ધ નેફ્રોન. મેઇન ફંક્શન નેફ્રોનનું શું છે? ટુ ડુ ધ ફિલ્ટ્રેશન ઓફ ધ બ્લડ એન્ડ ફોર્મ ધ યુરિન. આખું બધું જે બ્લડ છે એ 13 લાખ નેફ્રોન રાઇટ કિડનીમાં, 13 લાખ નેફ્રોન લેફ્ટ કિડનીમાં. દરેક નેફ્રોનના બાઉમેન કપની અંદર જે ગ્લોમેરુલસ છે ત્યાં આગળ બ્લડનું ફિલ્ટ્રેશન થાય અને એ ફિલ્ટર થયા પછી યુરિન બને. એટલે ફિલ્ટર પોર્શન ઓફ ધ બ્લડ, ધેટ ઇઝ ધ યુરિન. ફિલ્ટર થઈને જે બધું નીકળ્યું એ કહેવાશે યુરિન. ઓકે, તો નેફ્રોનનું આ મેઇન કામ છે. લેટ અસ સી. આ એક ડેફિનેશન સમજાવેલી છે, અહીંયા ક્લિક કરી કે ADS શું છે? હોર્મોન ધેટ ઇઝ પ્રોડ્યુસ ઇન ધ હાઇપોથેલેમસ એન્ડ રિલીઝ ધ પિટ્યુટરી, કોઝિસ ધ રીએબ્સોર્પ્શન ઓફ વોટર. Aldosterone, it is released from the adrenal gland and it has action on the sodium potassium. પછી ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સની અંદર કામ કરે. અને ઓસ્મોટિક ઇફેક્ટ ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ પ્રોટીન ફોલોડ ઓસ્મોટિક પ્રેશર. હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, પ્રેશર of fluid on its wall and function of nephron to filter the blood and form the urine. Okay, now let us see. Electrolytes are a major component of body fluids. They enter the body in the food we eat and the beverages we drink. Drag the milkshake to the figure's mouth to see how electrolytes enter and leave the body. Electrolytes are a major component of our body fluid. Electrolyte આપણે કોને કીધા હતા કે જે નેગેટિવલી ઓર પોઝિટિવલી ચાર્જ. તો એક બાજુ અહીં બતાવેલા છે મેજર પોઝિટિવ આયન જે છે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ. નેગેટિવ આયન, મેજર નેગેટિવ આયન ક્લોરાઇડ, બાયકાર્બોનેટ, ફોસ્ફેટ, સલ્ફેટ, લેક્ટેટ અને પ્રોટીન. તો આ બધા જે છે એ ઇલેક્ટ્રોલાઇટ. Charged ion which is dissolved into the water, they are called as electrolyte. Electrolyte are major component of body fluid. They enter the body in the food we eat and the beverages we drink. જે આપણે લિક્વિડ પીએ છીએ અને જે જમવાનું જમીએ છીએ એની અંદરથી આ ઇલેક્ટ્રોલાઇટ આપણા બોડીમાં દાખલ થાય છે. જો what is electrolyte? Ion charged particles that are dissolved in the body fluid, they are called as electrolyte. તો let us see. હવે આ વ્યક્તિને પાણી પીવડાવીએ આપણે, ડ્રિંક કોઈ બી પીવડાવીએ તો આમાં શું થશે? આ ફ્લુઇડ અંદર ગયું સ્ટમકમાં, ડિયોડિનમમાં, સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં. While electrolytes leave the body mainly through the kidneys by way of the urine, they also leave through the skin and feces. આપણે જે ખાધું પીધું એનાથી આ ઇલેક્ટ્રોલાઇટ બોડીમાં અંદર જાય અને વધારાના જે ઇલેક્ટ્રોલાઇટ છે એ યુરિનરી સિસ્ટમ દ્વારા, સ્કિન દ્વારા અને ફીસીસ એટલે સંડાસ ઝાડા દ્વારા સ્ટૂલ પાસ કરીએ તો આ વધારાના ઇલેક્ટ્રોલાઇટ શરીરમાંથી નીકળી જાય. એટલે જેટલા ઇલેક્ટ્રોલાઇટ જરૂર છે એટલા જ, પછી વધારે અંદર નાખશો તો એ બોડી એક્સેપ્ટ કરશે નહીં. એવું છે વિટામિન છે અથવા તો સુગર છે, તો જેટલું જરૂર છે એટલું જ શરીરના સેલ લેશે. સપોઝિંગ શક્તિની ગોળી છે, એ બહુ શક્તિવાળી, આ તો શક્તિની ગોળી, બી કોમ્પ્લેક્સ, વાઇટાલિટી વધારે, તો કદાચ કે એક ગોળી લેવાનું કીધું હોય કે ડોક્ટરે એમ કહ્યું કે એક ગોળી લેવાની, પણ પેલા મગજમાં ભૂત ભર્યો કે મારા બહુ જ તાકાત આવી જાય, હું હવે બે ગોળી સવાર સાંજ લઉં, તો
તો બહુ જ તાકાત આવી જાય એવું નહીં બને. એ વધારાનું બી કોમ્પ્લેક્સ છે એ સેલ એબ્સોર્બ જ નહીં કરે. જેટલું જરૂર છે એટલું જ એબ્સોર્બ કરશે, નહીં તો એ વધારાનું બધું છે એ બ્લડમાં આવી અને કિડનીમાંથી ફિલ્ટર થઈને યુરિનમાં આવી જશે. એટલે વધારે બી કોમ્પ્લેક્સની ગોળીઓ ખાધી હોય તો એનો જે યુરિન થશે એ ડાર્ક યલો કલરનો થશે ને એની અંદર સ્મેલ આવશે. એ બી કોમ્પ્લેક્સની સ્મેલ એના યુરિનમાં આવશે. ઓકે, તો ઇલેક્ટ્રોલાઇટ જે જરૂરી છે એટલા જ બોડી એક્સેપ્ટ કરશે, વધારાના હશે યુરિન દ્વારા, ફિસિસ દ્વારા અને સ્કિન પરસેવાના રૂપમાં બહાર કાઢી નાખશે. Severe vomiting and diarrhea can cause a loss of both water and electrolytes from the body, resulting in both water and electrolyte imbalances. જ્યારે સિવિયર ડાયરિયા થાય, સિવિયર વોમિટિંગ થાય, ઉલટી, વોમિટિંગ એટલે શું કહેવાય? ઉલટી. આપણે ગુજરાતીમાં શું કહેવાય? ઉલટીઓ બહુ થઈ ગઈ છે. ઉલટી એટલે શું? દાખલા કે આપણે જે જમવાનું જમીએ તો ઓરલ કેવિટીથી ચ્યુઇંગની પ્રોસેસ ચાલુ થાય, તો ઇસોફેગસમાં નીચે ઉતર્યું, ત્યાંથી સ્ટમકમાં ગયું, ત્યાંથી ડિયોડિનમમાં ગયું, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, અને એની અંદર શું ચાલે? પેરિસ્ટાસિસ મૂવમેન્ટ, ફોરવર્ડ પેરિસ્ટાસિસ મૂવમેન્ટ. આગળ જ બધું ફૂડ જાય, ઉપરથી નીચે તરફ જ જાય, પણ હવે એ ઉલટું થઈ જાય. ઉલટું એટલે રિવર્સ ડાયરેક્શનમાં થાય. એટલે જે જમવાનું બધું અંદર ગયું છે, ઇસોફેગસ, સ્ટમક, ડિયોડિનમમાં જે બધું કન્ટેન્ટ પડેલું છે એ રિવર્સ ડાયરેક્શનમાં મોઢામાંથી બહાર નીકળે. એને શું કહીએ આપણે? વોમિટિંગ, ઉલટી. અને ડાયરિયા એટલે ઝાડા. એટલે વ્યક્તિએ એકચ્યુઅલી એક વખત રેગ્યુલરલી સ્ટૂલ પાસ કરવું જોઈએ, પણ દિવસની અંદર 8-10 વખત ઝાડા થઈ ગયા, 20 વખત ઝાડા થઈ ગયા. ડાયરિયા 3 પ્રકારના હોય છે. એક હોય બેક્ટેરિયાના કારણે ડાયરિયા થાય, બીજા હોય પેરાસાઇટના કારણે ડાયરિયા થાય, અને ત્રીજા હોય વાયરસના કારણે ડાયરિયા થાય. જો બેક્ટેરિયાના કારણે ડાયરિયા થાય ને તો એને કહેવાય બેસિલરી ડિસેન્ટ્રી. તો બેક્ટેરિયાના લીધે ડાયરિયા થવાનું કારણ શું છે? કે બેક્ટેરિયા ઇન્ટેસ્ટાઇનમાં ગ્રો થાય અને ઇન્ટેસ્ટાઇનને ડેમેજ કરે, અને એના કારણે એમાં બધો ગેસ ઉત્પન્ન થાય. તો જ્યારે પેશન્ટની કમ્પ્લેન શું છે? સાહેબ હું જઉં ને તો આમ એટલું જોરદાર સ્ટ્રોંગ અંદર પેટમાં ચૂંક આવે ને કે જવું જ પડશે, દોડી જવું તો ખાલી પિચકારી વાગે, સંડાસ તો આવે જ નહીં, અને ખાલી ચિકાસ વાળું થોડુંક થોડુંક નીકળે, તો ડેટ ઇઝ અ મ્યુકસ. અને મોટો અવાજ આવે, પિચકારી વાગીને નીકળે ને મોટો બહાર હોવ સંભળાય, સંડાસની બહાર હોવ સંભળાય કે આને મોટી પિચકારી વાગી, પણ અંદર સંડાસ તો હોય જ નહીં. એટલે ફિકલ મટીરિયલ, સ્ટૂલ મટીરિયલ ના હોય. તો આ જે ઝાડા છે એ બેક્ટેરિયાના કારણે છે. હવે બીજી કમ્પ્લેન એવી હોય કે સાહેબ ઝાડા જે છે ને એ લોહીવાળા અને ચિકાસવાળા ઝાડા થાય છે. દિવસમાં મારે 4, 5, 6 વખત જવું પડ્યું, પણ હાડું પેટમાં ચૂંક આવે, મરડાય, પેટમાં બરાબર બધું મરડાય. એને આપણે શું કહીએ? ડિસેન્ટ્રી. મરડીને ઝાડો કરવા જાય એને શું કહેવાય? ડિસેન્ટ્રી. તો એમાં એન્ટેમીબા હિસ્ટોરાઇડિકા નામનું એક પેરાસાઇટ આવે છે. એ ઇન્ટેસ્ટાઇનની વોલ ઉપર વધે ને ઇન્ટેસ્ટાઇનને ડેમેજ કરે, એના કારણે ડાયરિયા થાય. તો એ જે છે પેરાસાઇટિક ડાયરિયા કહેવાય. એના માટેની જે દવા હોય એ એન્ટીબાયોટિક ના હોય, પણ એન્ટી પેરાસાઇટિક આપવી પડે. ત્રીજા ડાયરિયા છે એ વાયરસના લીધે થાય. તો વાયરસના લીધે ઝાડા છે ને સફેદ પાણી જેવું જાય, ચોખાનું પાણી હોય ને સફેદ, એમ વારે ઘડે 20 થી 30 વખત સંડાસ કરવા જાય, થોડી વારે સંડાસ કરવા જવું પડે. એ વાયરલ એ જલ્દી કંટ્રોલમાં ના આવે. જ્યારે બેક્ટેરિયલ અને પેરાસાઇટિક છે તો તમે એન્ટીબાયોટિક અને એન્ટીપેરાસાઇટિક ડ્રગનું કોમ્બિનેશન આવે છે, ઓફ્લોક્સાસિન, ઓનિડાઝોલ. ઓફ્લોક્સાસિન પહેલા સિપ્રોફ્લોક્સાસિન વપરાતું હતું એન્ટીબાયોટિક તરીકે, ઘણા પહેલા બહુ જૂના ટેટ્રાસાયક્લિન વાપરતા હતા. પછી સિપ્રોફ્લોક્સાસિન આવ્યું, પછી ઓફ્લોક્સાસિન આવ્યું. એ એન્ટીબાયોટિક એટલે બેક્ટેરિયા મારવા માટે. અને જોડે એન્ટીપેરાસાઇટિકમાં પહેલા મેટ્રોનિડાઝોલ હતું, પછી ટિનિડાઝોલ આવ્યું, પછી આવ્યું ઓનિડાઝોલ. તો અત્યારે જે લેટેસ્ટ ચાલી રહ્યું છે ઓફ્લોક્સાસિન ઓનિડાઝોલનું કોમ્બિનેશન આપવામાં આવે છે. એનાથી ગમે તેવા ઝાડા હોય, વાયરસ સિવાયના ઝાડા હોય, એટલે કે બેક્ટેરિયા અને પેરાસાઇટના લીધે થયા હોય, તો એ દવાથી મટી જતા હોય છે. એ ડોઝ કમ્પ્લીટ એનો કરવાનો, એનો જે 5 દિવસનો ડોઝ લેવાનો. 2 ગોળી લો એટલે ડાયરિયા બંધ થઈ જાય. એક ગોળીમાં 80% આરામ થઈ જાય, બીજી ગોળી લો એટલે 100% આરામ થઈ જાય. પણ એમાં એક બી પેરાસાઇટ ઇન્ટેસ્ટાઇનમાં વધુ ના જોઈએ, નહીં તો પાછા મલ્ટિપ્લિકેશન થાય. બેક્ટેરિયા જો બચી જાય તો મલ્ટિપ્લિકેશન થાય. એટલે એક બી ના વધે એટલા માટે એનો દવાનો કોર્સ કમ્પ્લીટ કરવો પડે. વોમિટિંગ અને ડાયરિયા થાય ને, સિવિયર વોમિટિંગ અને ડાયરિયા કેન કોઝ અ લોસ ઓફ બોથ વોટર એન્ડ ઇલેક્ટ્રોલાઇટ. ઇન્ટેસ્ટાઇનમાંથી વોટર અને ઇલેક્ટ્રોલાઇટનો લોસ થઈ જાય એટલે શરીર ઢીલું પડી જાય.
રિઝલ્ટિંગ ઇન બોથ વોટર એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ. એટલે એના કારણે વોટર અને ઇલેક્ટ્રોલાઇટનું શું થઈ જશે? ઇમ્બેલેન્સ થશે શરીરની અંદર. Water and electrolyte imbalances. The concentrations of electrolytes in body fluids must be maintained within specific limits, and even a small deviation outside these limits can have serious or life-threatening consequences. Concentration of electrolyte in body fluid must be maintained within a specific limit. એક એની જે લિમિટ ફિક્સ છે ને એમાં મેન્ટેન થવું જોઈએ. ઇવન અ સ્મોલ ડેવિએશન, થોડુંક પણ ચેન્જ થાય ઇલેક્ટ્રોલાઇટનું, બહુ સ્મોલ ડેવિએશન કેન હેવ અ સિરિયસ કોન્સિક્વન્સીસ. માણસનું મૃત્યુ બી થઈ શકે. ઝાડા બહુ થઈ જાય ને તો તમે સમજો ઝાડા જ થયા છે ને, હવે તો મરી જશે. પણ ઝાડાની અંદર કેટલા લોકો મરી જાય છે ઝાડા થવાના કારણે. કેમ મરી ગયા? કારણ કે ઇલેક્ટ્રોલાઇટનું બહુ મોટું સિવિયર ઇમ્બેલેન્સ થઈ જાય. એટલે જેવા ઝાડા થાય તો તરત જ આપણે શું કરીએ છીએ કે લીંબુનું શરબત પીવડાવો. લીંબુનું શરબતમાં મીઠું નાખો. મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડ. એ પહેલા જે આયન દેખો તમે, મેજર પોઝિટિવ આયન ને મેજર નેગેટિવ આયન કયા છે? સોડિયમ અને ક્લોરાઇડ. પછી અંદર સુગર નાખો એટલે બ્લડ સુગર લેવલ ઘટે નહીં. બીજું વોટર અંદર નાખેલું હોય. એટલે આ બધું જે છે, અને WHO એ રેકોગ્નાઇઝ કરેલું છે ORS, ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ. ઓરલ એટલે મોઢાથી, રિહાઇડ્રેશન એટલે જે ડિહાઇડ્રેશન થયું છે, પાણી ઓછું થઈ ગયું છે, તો એ ORS નો પાવડરના પડીકા મળે છે માર્કેટની અંદર. તો એ પાણીમાં મિક્સ કરી, એ એક પડીકું એક ગ્લાસ લેવાનો, એની અંદર મિક્સ કરી અને એ આખું પીવડાવી દેવાનું. જેને ડાયરિયા અથવા વોમિટિંગ થયું હોય તો જેથી કરીને જે વોમિટિંગ બંધ કરવી પડે, ડાયરિયા બંધ કરવા પડે. તો એક બાજુ વોમિટિંગ ડાયરિયા ચાલુ હોય ને જોડે તમે ગમે એટલું ફ્લુઇડ હાલાલ કરો, પણ જો કંટ્રોલ ના કર્યું તો પ્રોબ્લેમ થઈ શકે. ડાયરિયા વોમિટિંગ બંધ કરવા માટે દવા આપવી પડે. તો ઇવન સ્મોલ ડેવિએશન કેન હેવ અ સિરિયસ કોન્સિક્વન્સીસ. હવે વધુ છે, 1 મિનિટ કરતાં ઓછો ટાઈમ છે, એટલે અત્યારે આપણું લેક્ચર અહીં આગળ હું સ્ક્રીન શેર સ્ટોપ કરું છું. વધુ ડિટેલ છે આવતીકાલે આપણે કન્ટિન્યુ કરીશું રિગાર્ડિંગ ધ બેલેન્સ